લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મક્ષર સુદ સાતમ, મંગળવાર, તારીખ 19/12/2023. આજના સૂર્યોદયનો સમય સવારે 7:17 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:57. આજની ચંદ્ર રાશિ છે કુંભ. આ કુંભ રાશિ સાંજે 6:21 સુધી રહેશે. ત્યાર પછીની રાશિ રહેશે મીન. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ સફળતાઓ મેળવો. મિત્રો, જીવનમાં ભાઈચારો કેળવી રાખશો તો જીવન જીવવાની ખૂબ મજા આવશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની ચંદ્ર રાશિ રહેશે કુંભ. સાંજે 6:21 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. આજના જન્મેલા બાળકો વૈચારિક રીતે થોડા નેગેટિવ રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક એકતા જાળવવામાં તમે સફળ થાઓ. કુટુંબના અધૂરા પડેલા કામ તમે આજે પૂરા કરી શકો. આજે બને ત્યાં સુધી કૌટુંબિક સભ્યો સાથે મતભેદ ટાળશો એટલો સારો ફાયદો થશે. મિત્રો, આજે અગત્યની બાબતમાં કોઈ પણ ઉતાવળ કરવી નહીં. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ ખરેખર ખૂબ સુંદર છે. આજે સામાજિક કામોમાં કોઈ પણ પ્રકારનો મેળ તમે સાધી શકશો અને એ કામ પૂરું કરી શકશો. આજે પ્રગતિકારક તકનું નિર્માણ તમે જાતે કરી શકશો. મિત્રો, આજે ભૂલાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા થાય અને આજે આર્થિક પાસું ખરેખર આપણે સાચવીને આગળ ચલાવવા જેવી પરિસ્થિતિ છે. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમારા ભૂતકાળના કામોથી તમને સારું માન સન્માન મળે અને આ માન સન્માન તમારા ઉત્સાહમાં વધારો લાવી દે. પણ મિત્રો, આ ઉત્સાહ તમારે ખોટું સાહસ કરવાનું નથી, એ ધ્યાન રાખજો. ઉત્સાહમાં આપણે કોઈ એવા કામ કરી નાખ્યા જે આપણા માટે નુકસાન કરતા હોય તો નુકસાન થાય. તો જે તમને સફળતા મળે ને એને જાળવી રાખજો. તે સિવાય આજે પરિવાર સાથે વૈચારિક મતભેદ ટાળવા ખૂબ જરૂરી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. વેપારમાં, નોકરીમાં બંને જગ્યા પર આવક વધતી દેખાય છે. મિત્રો, આજે સામાજિક અને કૌટુંબિક કાર્યોમાં વ્યસ્ત રહેવું પડે. વિલંબમાં પડેલા કામ આગળ વધારી શકાય. અને આજે છે ને કર્ક રાશિવાળાએ એક સલાહ માનવાની છે, વિચાર્યા વગરનો ખર્ચ બને ત્યાં સુધી ટાળજો. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. પણ મિત્રો, આજે છે ને તમારે તમારા મનને મક્કમ કરવાનું છે. કઈ રીતે? કે આજે કોઈ બીજાના કામમાં હું ક્યાંય પણ દખલગીરી નહીં કરું. તે તો ઠીક, પણ પોતાના કાર્યક્ષેત્રમાં પણ કોઈ એવી વાત કે એવી સલાહ નહીં આપી દેતા જેનાથી તમને આગળના સમયમાં નુકસાન થાય. તો આજે મન પર કાબૂ જરૂર રાખજો. આજે કદાચ આપણું ધારેલું કામ સફળ કરવામાં આપણે પાછા પડીએ. નિરાશ નહીં થતા. વિલંબ થશે, અટકવાનું નથી. તે સિવાય કોઈ જૂના સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો એમાં તમને સારી સફળતા મળે. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક પ્રશ્નો સતાવી શકે છે. ત્યાં કંઈક ને કંઈક ગરબડ ગોટાળો થતો દેખાય છે. પણ ડરતા નહીં, કારણ કે તમારામાં એ કુશળતા છે કે તમે એ કુશળતા વાપરીને આ સામાજિક જે કામો છે એને પૂર્ણ કરી શકો. આર્થિક બાબતમાં કંઈક નવો માર્ગ મળતો દેખાય છે અને પડતર પ્રશ્નોનો નિકાલ તમારે જરૂર કરવો જોઈએ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા,
હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકની બાબતમાં જોઈએ, વેપારની બાબતમાં જોઈએ તો બંને બાબતોમાં સારી સફળતા મળતી દેખાય છે. આવકમાં વધારો થતો દેખાય છે, વેપારમાં સ્થિરતા આવતી દેખાય છે. મિત્રો, આજે વિલંબમાં પડેલા કામોને પણ જો ધ્યાનમાં લેશો તો આ કામોને પણ આગળ વધારીને પૂર્ણ કરી શકશો. વૃશ્ચિક રાશિવાળાએ આજે સંભાળવાનું છે, કારણ કે આજે સફળતા મળતી દેખાય છે, સફળતા મળવાની છે, પણ એ સફળતાને જાળવી રાખવા માટે, સંભાળી રાખવા માટે પ્રયાસ કરવો પડે. આજે અંગત જીવનમાં મતભેદથી દૂર રહેશો એટલો ફાયદો. મિત્રો, આજે નાનકડા દાન પુણ્ય અવશ્ય કરજો. ધનરાશિવાળા માટે આજે સામાજિક કાર્ય આગળ વધારવાની જરૂરિયાત છે, અને આ તમે ક્યારે વધારી શકશો? જ્યારે વાદ વિવાદથી અંતર બનાવશો, વાદ વિવાદથી દૂર રહેશો તો. મિત્રો, આજે વાહન ચલાવતી વખતે સંભાળજો અને ખર્ચા વધે નહીં એની તકેદારી જરૂર રાખજો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. નાણાકીય બાબતમાં તમે જે કંઈ પણ આયોજન કર્યું હોય એમાં સફળતા મળે, મનની ધારેલી આવક તમે ઊભી કરી શકશો. મિત્રો, આજે પડવા વાગવાથી પણ તકેદારી રાખીને ચાલશો તો સારા પરિણામ પ્રાપ્ત થાય. મકર રાશિવાળા માટે આજે આરોગ્ય કાળજી માંગી લે છે, એનું ધ્યાન અવશ્ય રાખજો. કુંભ રાશિવાળાએ આજે પોતાના વિચારો પર જે પેલા કલ્પનાના ઘોડા છવાયેલા છે એની પર લગામ નાખવાની જરૂરિયાત દેખાય છે, તો આ બાબતને ચૂકતા નહીં. આજે ઉતાવળિયો નિર્ણય તમને નુકસાન કરાવી શકે છે. મિત્રો, આજે કાર્યની બાબતમાં છે ને થોડા વિચાર પોઝિટિવ રાખીને જોડાજો, ચોક્કસ ફાયદો થશે. મીન રાશિવાળાએ આજે બને એટલું વાદ વિવાદથી દૂર રહેવાનું છે. મિત્રો, આજે વાદ વિવાદમાં સપડાયા તો ઘણા બધા કામો તમારા અટકી શકે છે. આજે પરિવારની મદદ કરજો, જરૂર પડે પરિવારની મદદ લેજો. આજે આર્થિક લાભ મળશે પણ એને સાચવવો જરૂરી, બરાબર? તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર ખરેખર બહુ સરસ છે, બહુ નાનો છે પણ બહુ જ સમજવાનો છે. આપણા સંસારની જે કરુણતા છે તે છે સંસારીની બે કરુણા, મા વિનાનું ઘર અને ઘર વિનાની માં. આજે ખરેખર આ એક કરુણ બાબત છે જ. જે ઘરમાં મા નથી ત્યાં સુખ નથી, અને જે માનું ઘર નથી એ ઘરોમાં પણ સુખ નથી. માની કાળજી રાખો, માનું જતન કરો. મને પછી એવા ઘણા લોકો આવે કે સાહેબ આર્થિક દ્રષ્ટિએ મને બહુ તકલીફ પડે, પૈસાની બાબતમાં તકલીફ પડે. અહીંયા પણ માં આવે. માને ક્યારેય પરેશાન નહીં કરો. માની જેટલી સેવા કરશો એટલા જ પૈસા તમારી પાસે આવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત ઘણા લોકો એમ કહે કે ભાઈ માથું દુખે, પેલું અડધું માથું, આધા સીસીનો રોગ છે, તો શું કરવું જોઈએ? સૂર્યોદય થાય ને તે પહેલાં જો આપણે ગરમા ગરમ ચોખ્ખા ઘીની જલેબી ખાઈએ ને તો આધા સીસીનું માથું મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ જ સહેલો અને સરળ. કાર્યરત રહેવું. જે માણસ કાર્યરત રહે છે ને એના જીવનમાં દુઃખ નથી આવતું, કારણ કે એની પાસે સમય જ નથી દુઃખી થવાનો. ખ્યાલ આવ્યો ને? આપણી પાસે ફાલતુ સમય હોય તો દુઃખ પડે ને, પણ આપણી પાસે સમય જ નથી. આપણે દરેક સમય આપણે કાર્યરત રહીએ છીએ ને કાર્યમાં જોડાઈને રહેવાવાળો માણસ ક્યારેય દુઃખી નથી થતો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.